મોરબી શહેરના વોર્ડ નંબર 11 માં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પૂર્વે મનોજભાઈ પનારાની આગેવાનીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી। રાજકારણ નહીં પણ સમાજકારણના સૂત્ર સાથે યોજાયેલી આ મીટિંગમાં સામાજિક અને રાજકીય પરિવર્તન લાવવા પર ભાર મૂકવામાં આવ્યો। મનોજ પનારાએ જણાવ્યું હતું કે મોટી ગાડીઓમાં આવતા નેતાઓ ગટર જેવી પાયાની સુવિધાઓ ઉકેલી શકશે નહીં। તેના માટે જનતાની વચ્ચે રહેતા લોકોની પસંદગી અનિવાર્ય છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગત વખતે ભાજપને મળેલી બહુમતીના કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે। પાટીદાર સમાજના સક્ષમ ઉમેદવારો મહાનગરપાલિકામાં પહોંચે તેવો સૂર વ્યક્ત કરતા તેમણે વોર્ડ નંબર 11ના સીમાંકન પર સવાલ ઉઠાવ્યા હતા। એને મત આપી દો એટલે વાત થઈ જાય પૂરી। આ પ્રકારની જે માનસિકતા છે એ માનસિકતામાંથી પ્રજાને બહાર નીકળીને આ મોરબી આપણું છે। અહીંયા 52 લોકો મોરબીના સારા ચૂંટાઈને જાય અને એકધારી સત્તા ન મળે। અહીંયા મજબૂત વિપક્ષ પણ હોય અને સત્તાધારી પાર્ટીની પણ 27-28 સીટો હોય, જેથી કરીને સત્તાધારી પાર્ટી પણ કંટ્રોલમાં રહે।